નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોશું કે અચાનક જ તમારી જિંદગીમાં બધું જ બદલવા લાગે છે અને તમારા જીવનમાં તમારા બધા જ અટકેલા કાર્યો હવે શરૂ થવા લાગે છે. તમારા પરિવારમાં સુખ શાંતિનો અનુભવ છે તે પણ તમારા જીવનમાં સારું થઈ જાય તો જીવન કંઈક અલગ જ લાગવા લાગે છે. તો તમે વિચારો છો કે તમારા જીવનમાં પણ આવું કંઈક થઈ જાય, તો મિત્રો હું તમને આજે એવા 5 ઉપાયો કહીશ કે તમે સાંભળીને ચોંકી જશો. તમે કહેશો કે આ કેવી રીતે થયું હશે. તો આજે તમને બધા જ ઉપાયો જણાવીશ, જેથી તમારા ઘર પરિવારમાં સુખ શાંતિ અને એકતા વધશે, શાંતિ પ્રાપ્ત થશે. તમારા બધા જ અટકેલા કામ પર આ ઉપાય કર્યા પછી ચાલુ થઈ જશે. તો મિત્રો, આજનો આ વિડીયો ખૂબ જ માહિતી રસપ્રદ થવા જઈ રહી છે, તો વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો. કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. તો મિત્રો, તમે કંઈક રસ્તે ચાલ્યા જાઓ છો અને તમને રસ્તામાં પૈસા મળે તો તમે લોકો શું કરો છો? આજે આપણે એવા ઉપાય કહીશું મિત્રો કે જો તમને પૈસા મળે તો તમે લોકો આ ઉપાય જરૂરથી કરજો. આખું જીવન બદલાઈ જશે. તમે કરોડપતિમાંથી રોડ બની જશો અને તમારા જીવનમાંથી ખુશીઓ આવવા લાગશે. તમે જે વિચાર્યું પણ નહીં હોય તે તમારા જીવનમાં થવા લાગશે. મિત્રો, તમે ક્યાંય પણ જતા હોય ત્યારે રસ્તામાં પૈસા મળે તો તમે એવું વિચારશો કે જેના છે એને આપી દઈએ. કેટલાય લોકો એવું વિચારે છે કે હું જ આ પૈસા લઈ લઉં. જે લોકોને પૈસા મળે એ બધા આ ઉપાય કરશે તો તેને આનું ફળ ક્યારેય નહીં મળે. પણ જો લોકો પૈસા મળે છે અને જેના પૈસા છે એને ગોતવાના પ્રયત્ન કરશે, જો પછી તે ન મળે અથવા કોઈના હોય એ ખબર નથી, તો તમે આ ઉપાયને કરશો તો ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમને ક્યારેય પૈસા મળે તો ત્યારે અથવા તો મંગળવારના દિવસે સાંજે સંધ્યાના સમયે તમે લોકો કોઈ પણ મંદિરે જઈ શકો છો. ત્યાં અથવા તમારા ઘરે જ કોઈ ભગવાનનું નામ લઈ તમારા સાચા મનથી દીવો કરશો તો પણ તમને તેના થોડા દિવસોમાં જ તેના પરિણામ જોવા મળશે. જો તમે કોઈ લક્ષ્મીજીના મંદિરે જશો તો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે સાચા મનથી કોઈ કાર્ય કરશો તો નિષ્ફળ નહીં જાય. પૈસા તમને કોઈના ના મળે છે તો પહેલા હંમેશા એવા જ પ્રયત્ન કરો કે જેના છે એને આપણે પહોંચાડીએ. એ જ સાચું કર્તવ્ય કહેવાય. તમને કોઈ પણ કરોડપતિ થતા રોકી નહીં શકે, અથવા જે પૈસા તમને મળે છે તે પૈસાથી જ તમે લક્ષ્મીજીની પૂજા કરી શકો છો. અને પૂજા કરવા સમય હંમેશા સવાર અથવા તો સાંજે 7 વાગ્યે તમે કરી શકો છો, કારણ કે આ સમય ખૂબ જ શુભ જ માનવામાં આવે છે. લક્ષ્મીજીના ફોટા રાખી વાર્તા પણ તમે કરી શકો છો. તેની પાસે ખીર અથવા કોઈ પણ પ્રસાદ ધરી શકો છો. તે પણ ખૂબ જ શુભ સંકેતો માનવામાં આવે છે. લક્ષ્મીજીની તમારે સાચા મનથી પૂજા અર્ચના કરી પ્રાર્થના કરવાની હોય. પછી તમારા જીવનમાં જે પણ તમે ક્યારે વિચાર્યું નહીં હોય તેવું તમને જોવા મળશે. બધા જ દુઃખો દૂર થઈ જશે. ખબર પણ નહીં પડે કે તમારા જીવનમાં દુઃખ દર્દ કષ્ટ બધું દૂર થવા લાગશે. તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. પરિવારમાં પ્રેમ વધશે. બધા જ અટકેલા કાર્યો થવા લાગશે. પૂજા કરવાના સમયે ધ્યાન રાખવું કે ત્યાં ફૂલ પણ અર્પણ કરી શકો છો. પ્રસાદી ધરવાનું ક્યારેય પણ ભૂલશો નહીં, કારણ કે લક્ષ્મીજીને પ્રસાદ ધરાવવો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તમે પૂજાના સમયે લક્ષ્મીજીના શ્લોક પણ તમે 108 વાર બોલી શકો છો. તે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. અને તમારા જીવનમાં લગ્નની સમસ્યા ચાલી રહી હોય, થોડા જ દિવસોમાં તે સમસ્યા પણ દૂર થઈ જશે. તમારા સંતાનોને પણ જીવનમાં ખૂબ જ સફળતા અને પ્રગતિ થશે. એણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. મિત્રો, આગળ આપણે ઉપાય જોશું કેવી રીતે કરવામાં આવે છે. જો તમને માહિતી રસપ્રદ લાગી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો, જો તમને રસ્તા પરથી કોઈ સિક્કો કે પૈસા મળે
તો તમે આ ઉપાયને તમારા બંધ ભાગ્યના દરવાજા ખુલી જશે. ધન પ્રગતિમાં થશે અવશ્ય વધારો. રસ્તા પર અચાનક મળેલા પૈસા એ માત્ર સંયોગ નથી, પરંતુ એ તમારા આવનારા સમયની કેટલી મહત્વની ઘટનાઓ તરફ ઇશારો કરે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ક્યારેક ચાલતા ચાલતા આપણને સિક્કો કે નોટો જમીન પર પડેલા મળે, ત્યારે મનમાં તરત જ એક પ્રશ્ન ઊભો થાય છે કે આ પૈસાનું કરવું શું? ત્યાં જ છોડી દેવું જોઈએ કે પછી પોતાના પાસે રાખી લેવું યોગ્ય છે? ઘણા લોકો અને માતા લક્ષ્મીના આશીર્વાદ માની સંકોચ વગર પોતાની પાસે રાખી લેશે. કેટલાય લોકો અશુભ માની એમ વિચારી મૂંઝવણમાં પડી જાય છે. પરંતુ મિત્રો, ગભરાવાની કોઈ જરૂર નથી. આ વિડીયોમાં આજે આપણે વિગતે સમજાવવા જઈ રહ્યા છીએ કે રસ્તા પર મળેલા પૈસા તમારા જીવનમાં ક્યાં શુભ સંકેતો લાવે છે અને ક્યારે એ ચેતવણી રૂપ પણ બની શકે છે. તો આ જાણકારી તમને ભવિષ્યમાં સાચો નિર્ણય લેવા માટે ચોક્કસ મદદરૂપ બનશે. મિત્રો, આવા સંકેતો છે જે તમારું ભાગ્ય બદલી શકે છે, પરંતુ માત્ર ત્યારે જ્યારે તમે તેનું સાચું અર્થ સમજશો. આ સંકેતને અવગણશો નહીં. આ તક તમારા હાથમાંથી નીકળી શકે છે. જો તેને સમજદારીથી સ્વીકારશો તો કિસ્મતનો દરવાજો પણ ખુલી જશે. એક કલ્પના કરો કે તમે એકાંતમાં રસ્તા પર ચાલી રહ્યા છો. આસપાસ ભીડ પણ છે. અચાનક તમારી નજર જમીન પર પડે છે. ત્યાં પડેલા હોય છે એક નાનો સિક્કો અથવા એક નોટ. તમે થોડી ક્ષણ માટે અટકી જાઓ છો. મનમાં પ્રશ્ન ઉઠે છે, આ અહીં કેમ પડ્યો હશે? પરંતુ મિત્રો, શું તમે જાણો છો, આ ક્ષણ એ માત્ર સંયોગ નથી. શાસ્ત્રો કહે છે, જ્યારે બ્રહ્માંડ કોઈ પણ વ્યક્તિને કંઈક ખાસ સંદેશ આપવો હોય, ત્યારે તે સીધી ભાષામાં વાત નથી કરતું, તે સંકેતો જ આપે છે. અને રસ્તા પર મળેલું ધન એક એવો જ સંકેત છે, જે ગુપ્ત સંકેત છે, જે દરેકને નથી મળતું. હજારો લોકો એ જ રસ્તા પરથી પસાર થાય છે, પરંતુ પૈસા તેમને જ કેમ મળે છે? એ માતા લક્ષ્મીની કૃપા છે કે તમારા જીવનમાં આવનારા મોટા ફેરફારની પૂર્વ ચેતવણીનો. આજે આ વિડીયોમાં તમને જણાવીશું એ રહસ્યો જે સામાન્ય રીતે કોઈ કહેતું હોય કે રસ્તા પર મળેલા પૈસા તમારા જીવનમાં શું ફેરફાર લાવે છે, શુભ ગણાય છે કે અશુભ, તેનું મહત્વ, તેને ઉપાડ્યા પછી તમારે શું કરવું જોઈએ જેથી માતા લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થાય, ઘરમાં ધન સમૃદ્ધિનો વાસ થાય. જો તમને રસ્તા પરથી સિક્કો મળે તો તેની ઉપાડતી વખતે મનમાં સંકલ્પ કરો કે આ સિક્કો તમારા જીવનમાં સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મક ઉર્જા લઈને આવે. પછી ઘરે પહોંચ્યા પછી તેને પૂજા સ્થાનમાં રાખો. માતા લક્ષ્મીનું સ્મરણ કરો, કૃતજ્ઞતાથી વ્યક્ત કરો. શુક્રવારના દિવસે ઘીનો દીવો પ્રગટાવી ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મંત્ર ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ, એવી માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં સ્થાયી ધનવાસ થાય છે અને પરિવારના દરેક સભ્ય પર સુખ શાંતિ વરસે છે. તમને રસ્તા પરથી નાના સિક્કો મળે તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે સિક્કો એ નાનો હોવા છતાં સ્થિરતા અને સતત વૃદ્ધિનું પ્રતીક ગણાય છે. સિક્કો ધીમે ધીમે એકઠા થઈ મોટી સંપત્તિ બનાવે છે, તેમ તમારું ભાગ્ય પણ ધીમે ધીમે પૂરતું મજબૂતાથી આગળ વધવાનું શરૂ કરે છે. એવો સંકેત જણાવે છે કે તમારા અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે. આર્થિક મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવાની શરૂઆત થઈ રહી છે. કોઈ મહત્વના કામ માટે ઘરેથી નીકળ્યા હોય, રસ્તામાં પૈસા મળે તો સમજી લ્યો કે તમને સફળતા મળવાની છે. પૂરેપૂરી શક્યતા ગણાય છે. જો પરત ફરતી વખતે પૈસા મળે તો એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં આવનારા સમય ભાગ્ય પરિવર્તન લઈને આવી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ સમયે લેવાયેલા નિર્ણયો લાંબા સમય સુધી લાભ આપતા રહે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ સિક્કાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે સિક્કો એ ધાતુથી બનેલો હોય છે અને ધાતુ સ્થિર ઉર્જાનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે અદ્રશ્ય શક્તિઓ જ્યારે આપણને સંદેશ આપવાનો હોય ત્યારે તે સિક્કા જેવા માધ્યમનો ઉપયોગ કરે છે, કારણ કે તેની ચમક માનવીનું ધ્યાન ખેંચે છે અને તેની હાજરી મનમાં એક અજીબ પ્રકારની ભાવના જગવે છે. તમને વારંવાર સિક્કા રસ્તા પરથી મળતા હોય તો એ સંકેત છે કે તમારા પૂર્વજો અથવા રક્ષણ શક્તિઓ તમારું માર્ગદર્શન કરી રહ્યું છે. પૈસા એ માત્ર ખરીદ કે વેચાણનું સાધન નથી. વાસ્તુ અને આધ્યાત્મિક શાસ્ત્રોમાં પૈસાને શક્તિ, મૂલ્ય અને આત્મસન્માનનું પ્રતીક માનવામાં આવે છે. રસ્તા પર પૈસા મળવાનો અર્થ એ છે
કે બ્રહ્માંડ તમને આ સંદેશ આપી રહ્યો છે. તમે મૂલ્યવાન છો, તમારી અંદર શક્તિ પણ હોઈ શકે છે, તમારું અસ્તિત્વ મહત્વનું છે. ક્યારેક આ સંકેત એ પણ દર્શાવે છે કે લોકો હવે તમારા જીવનમાં નથી, તેમની શુભેચ્છાઓ અને આશીર્વાદ આજે પણ તમારી સાથે જોડાયેલા છે. જ્યારે તમને રસ્તા પર પૈસા મળે ત્યારે ધ્યાન આપો કે તે કઈ દિશામાંથી મળ્યા છે અને તે શીખો છે કે નોટ, કારણ કે આ બધી જ તમારા જીવનમાં આગલા માર્ગના સંકેત આપે છે. ઘણીવાર આ સંકેત એ વાત તરફ ઇશારો કરે છે તમારે નવી શરૂઆત કરવી જોઈએ, જૂના વ્યસનો છોડવા જોઈએ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. રસ્તા પરથી મોટા મૂલ્યની નોટ જેમ કે 100 કે 500 રૂપિયાની મળે તો તેને ચેતવણી રૂપ સંકેત માનવામાં આવે છે. આ સમય તમને કહે છે કે તમારે વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. આંતરિક અવાજને સાંભળવો જોઈએ અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત અવશ્ય કરવું જોઈએ. ધન ભવિષ્યમાં મળનાર મોટા શુભ સમાચારનું સૂચન પણ કરી શકે છે. દરેક વ્યક્તિની વિચારધારા એવી હોતી નથી કે કેટલાય લોકો રસ્તા પર મળેલું ધન પોતાના પાસે રાખતા નથી. નૈતિક રીતે ખૂબ ઉપયોગ્ય ગણાય છે. ખોટી રકમ, જો તમે મોટી રકમ, નોટોની ગાડી કે પર્સ મળે, સૌથી પહેલો ધર્મ એ છે કે તેના સાચા માલિક સુધી પહોંચાડવાનો. એવો જ પ્રયાસ કરો કે તે માલિકને મળે. ન રકમ અને દાન કરવી શ્રેષ્ઠ ગણાય છે. માનવામાં આવે છે કે આવી પરિસ્થિતિઓમાં ભગવાન આપનું પરીક્ષણ કરતા હોય છે. આવું અચાનક મળેલું ધન ક્યારેય રોજિંદા ખર્ચમાં વાપરવું નહીં. લાલસા દર્શાવવાથી તેનું અશુભ ફળ અટકી શકે છે. પરંતુ તમે દાન, સેવા અને સદ્ભાવનાનો માર્ગ પસંદ કરો તો કુદરતે તમને તેનું અનેક ગણું પરત આપે છે. યાદ રાખો, કોઈ જોઈ રહ્યું હોય કે નહીં, ઈશ્વર હંમેશા જોઈ રહ્યું હોય છે. તો આ માહિતી લોકવિશ્વાસ અને આધ્યાત્મિક માન્યતાઓ પર આધારિત છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય મા લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા આપના પર હંમેશા બની રહે.